ઓકે, ચાલો. અવાજ કમ્પ્લીટ આવે છે ને? અવાજ ક્લિયર આવે છે બેટા? એક જ મિનિટ સ્ક્રીન શેર કરી દઉં. નોટપેડ દેખાઈ રહ્યું છે બેટા? ઓકે, ચાલો. આજે ટુ ધ પોઈન્ટ વાત કરીશ. કોઈ જ આડીઅવળી ચર્ચા નહીં, સીધી જ. કોઈ જ ઊંધું સીધું સમજાવવાનું નહીં, ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ સીધી જ વાત. બરોબર? કોઈ જ આડીઅવળી ચર્ચા નહીં કરું. બરોબર? પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવીશ. કયું વસ્તુ ટોપિક પહેલા તો લઈ રહ્યો છું આજે? વંશાવળી પૃથ્થકરણ આજે લઈ રહ્યો છું. બરોબર? વંશાવળી પૃથ્થકરણનો ટોપિક આજે લઈ રહ્યો છું. બરોબર? જે પહેલા તો મોસ્ટ આઈએમપી ટોપિક છે એમસીક્યુઝ માટે, કે એવરી યર એમાંથી તમને ખ્યાલ છે જ એક પ્રશ્ન હોય છે ને હોય છે, એવરી યર હોય છે. બરોબર? તો બસ એ જ વસ્તુ અહીં આજે લઈ રહ્યો છું. સીધી જ આપણે વાત શેર કરી દઉં. ચાલો, સ્ક્રીન ઇઝ વિઝિબલ. કન્ફર્મ આન્સર આપજો ફટાફટ. સ્ક્રીન વિઝિબલ છે? હવે બોલો, સ્ક્રીન વિઝિબલ છે હવે? બોલો, હવે દેખાય બેટા? હવે સ્ક્રીન દેખાતી હશે. ઓકે, ડન છે. ચલો, તો મેં તમને પહેલા કીધું ટુ ધ પોઈન્ટ, સીધું ડાયરેક્ટ વાત કરીશ. બરોબર? કોઈ જ આડીઅવળી ચર્ચા વિચારણા નહીં. ચલો, તો સૌથી પહેલા આગળ વાત કરીએ. સૌથી પહેલા જ મેં તમને કીધું મેઇન ટોપિક વંશાવળી પૃથ્થકરણ. બરોબર? તો ચલો, વંશાવળી પૃથ્થકરણમાં સૌથી પહેલા હું તમને સમજાવું સંજ્ઞા વિશે, અને એની પછી તમને એકાદ બે એક્ઝામ્પલ લઈને સમજાવું કે વંશાવળી પૃથ્થકરણમાં દૈહિક સંલગ્ન કઈ હોય, દૈહિક સંલગ્ન પ્રભાવી કઈ, પ્રચ્છન્ન કઈ, એ વસ્તુ આપણે સમજીએ. બટ એની પહેલા હું તમને કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન જે વંશાવળી પૃથ્થકરણ આધારિત અગત્યની છે એ સમજાઈ દઉં છું. ફર્સ્ટ વન, કે એને ઓળખવાની નિશાનીઓ કઈ. સમજો કે ફર્સ્ટ હું અહીંયા આગળ વાત કરું તો આ રીતે જો કોઈ ચોરસ હોય, એમને સિમ્પલ કોઈ ચોરસ આપેલું છે. બરોબર? તો એને કહેવામાં આવે છે સામાન્ય પુરુષ. બરોબર? ચલો, એની પછી કદાચ આવું રાઉન્ડ શેપમાં આપેલ છે તો એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે સામાન્ય સ્ત્રી. સામાન્ય પુરુષ, પછી આવે છે સામાન્ય સ્ત્રી. ચલો, હવે કદાચ એ બંને આ રીતે એક સાથે જોડાયેલા આપ્યા હોય, પુરુષ અને એની સાથે આવી રીતે સ્ત્રી જોડાયેલી છે, તો એનો મતલબ એવો થાય છે કે એ લોકો જે છે એ લગ્ન કરેલા છે. બરોબર? સ્ત્રી અને પુરુષે લગ્ન કરેલા છે, એનો મતલબ એવો થાય છે. એના પછી આગળ વાત કરું તો જો હવે કદાચ આ એકની બદલે ડબલ એરો હોય તો સમજો કે અહીંયા આગળ આ બે એરો હોય તો એનો મતલબ શું થાય? તો બે એરો નો મતલબ એવો થાય કે જે પણ એના સગાવાલા છે એમની વચ્ચે લગ્ન કરવામાં આવ્યા છે, એનો મતલબ એવો થાય છે કે સગોત્ર લગ્ન. બરોબર? આ એક એમસીક્યુઝ માટે ધ્યાન રાખજો, જેને સગોત્ર લગ્ન કહેવાય, એમનેમ લગ્ન નહીં. એક જ લીટી હોય તો એમનેમ લગ્ન, બે લીટી હોય તો અહીંયા આગળ સગોત્ર લગ્ન, મતલબ કે સગાઓ વચ્ચે લગ્ન. અહીંયા આગળ હું લખી નાખું છું કે સગા વચ્ચે, સગાવાલા વચ્ચે, ઇન શોર્ટ એમ. બરોબર? એના પછી આગળ વાત કરું કે કદાચ આ રીતે પુરુષ છે, મતલબ કે બોક્સ આપેલ છે અને આ રીતે ડાર્ક કરેલ છે. બરોબર? તો એનો મિનિંગ શું સમજવું? એનો મિનિંગ એવું સમજવાનું કે પુરુષ જે છે એ અસરગ્રસ્ત છે. અસરગ્રસ્ત પુરુષ છે. કદાચ આ રીતે રાઉન્ડ આપેલ છે અને ડાર્ક કરેલ છે તો શું સમજવું? તો અસરગ્રસ્ત સ્ત્રી છે. તો અસરગ્રસ્ત સ્ત્રી છે એવું સમજવું. બરોબર? ચલો, એની પછી આગળ વાત કરું તો કદાચ બે અડધા અડધા આપ્યા હોય તો એનો મતલબ એવું થાય કે પુરુષમાં અડધો પોર્શન ડાર્ક, અડધો પોર્શન એમનેમ, કઈક આવી રીતના, અને સ્ત્રીમાં અડધો પોર્શન ગોળ અને અડધો પોર્શન એમનેમ. બરોબર? ચલો, જો આ રીતના અડધો પોર્શન ડાર્ક, અડધો પોર્શન લાઇટ, આ રીતના કંઈક આપેલું હોય તો સમજજો. તો દૈહિક પ્રચ્છન્ન માટે વિષમયુગ્મી પુરુષ પહેલી જે સ્થિતિ છે એમાં, દૈહિક પ્રચ્છન્ન સ્થિતિ માટે કેવા છે?
તો કે વિષમ યુગ્મી પુરુષ છે, વિષમ યુગ્મી પુરુષ. અને એની નીચે વાળું સેમ કે દૈહિક પ્રચ્છન્ન જનીન માટે વિષમ યુગ્મી સ્ત્રી છે. બરોબર. ચલો એની પછી આગળ વાત કરું તો આટલી વસ્તુ ક્લિયર છે બેટા? પરફેક્ટ કહેજો. બોલો, એક એક વસ્તુ પૂછતો જઉં છું. આટલી વસ્તુ ક્લિયર છે? દેન આપણે આગળ વધીએ. ઓકે ડન. ચલો દેન હવે સમજો કે કદાચ આ રીતે ગોળ આપેલ છે અને એમાં આમ વચ્ચે આમ ટપકું કરેલ છે, તો એનો મતલબ સમજવો કે વાહક સ્ત્રી. બીજી વસ્તુ કે મેં તમને કીધેલું છે એ અહીંયા આગળ લાગુ પડે છે કે પુરુષ ક્યારેય વાહક હોતા નથી. એ અહીંયા લખી જ નાખું છું, પુરુષ ક્યારેય વાહક હોતા નથી. કેમ વાહક હોતા નથી મેં તમને પહેલા જ કીધું, કારણ તો કાં તો એમાં 100% રોગ જોવા મળશે, કાં તો પછી એ સામાન્ય છે. બે પરિસ્થિતિ હોય. બરોબર. ચલો એની પછી કદાચ આપણે પેલું પત્તા રમતા હોય ને ત્યારે આ રીતના કંઈક શેપ હોય છે. બરોબર. ચરકટ આકાર તમે આને કહી શકો છો. બરોબર. આ રીતનો કંઈક શેપ હોય, એમને આપેલો હોય આ રીતનો શેપ, તો સમજવું કે કોઈ જાતિ નિશ્ચિત નથી, અનિશ્ચિત જાતિ છે. અનિશ્ચિત જાતિ છે. બરોબર. સમજો કે સેમ શેપ આપેલું છે, શેપ ચરકટ આકાર જે છે એવો જ છે, પણ એની અંદર અહીંયા લખેલું છે 5. તો એનો મતલબ થાય શું? એનો મતલબ એવો સમજવો કે 5 અસરગ્રસ્ત સંતતિઓ છે. સમજો 5 અસરગ્રસ્ત સંતતિઓ છે, એનો મતલબ એવો તમારે સમજવાનો છે. બરોબર. તો અહીંયા આગળ આપણે લખતા જઈએ 5 અસરગ્રસ્ત સંતતિ. ધેન હવે આગળ વાત કરીએ તો સમજો કે આ રીતે ચોરસ આપેલ છે અને આમ ક્રોસ મારેલ છે, તો શું કહેવું? તો સમજો કે પુરુષનું મૃત્યુ થઈ ગયું છે. તો જે પણ પુરુષ છે એ પુરુષનું મૃત્યુ થઈ ગયું છે. કદાચ આમ ગોળ આપ્યું છે અને આમ અંડરલાઈન કરેલી છે, તો સમજો કે સ્ત્રીનું મૃત્યુ થઈ ગયેલું છે. બરોબર. સમજો કદાચ એવું બેમાંથી એક કઈ નથી આપ્યું, પણ કંઈક અલગ રચના આપી છે, મતલબ કે આમ લાઈન આપી છે, નીચે આવું ગોળ ટપકું છે, આ રીતનું કંઈક. બરોબર. આવી કંઈક સિચ્યુએશન હોય તો એને કસુવાવડ કહેવાય. કસુવાવડ. અધરવાઇઝ એને ન જન્મેલી જાતિ તરીકે ઓળખવામાં આવે છે. ન જન્મેલી જાતિ, કસુવાવડ, અધરવાઇઝ ન જન્મેલી જાતિ. એના પછી હવે બધા જોડિયા લક્ષણો આવે છે, તો એ આપણે થોડાક ચેન્જ કરીશું. બરોબર. હવે બધા જે લક્ષણો આવે છે એ જોડિયા લક્ષણ કહેવાય. મતલબ કે જોડમાં આવશે, પેરમાં આવશે. નર અને માદાની જે પેર છે એ પેરમાં આવશે. સમજો જોડિયા લક્ષણો મતલબ કે આ રીતે એક નર, મતલબ કે પુરુષ, આ રીતે એક સ્ત્રી, અને એની નીચે અહીંયા આગળ આ રીતે એક આપેલો છે પુરુષ, મતલબ કે એનો છોકરો છે. બરોબર. એટલે ઇન શોર્ટ જો કઈ કન્ડિશન આવી હોય તો આ કન્ડિશનમાં સમજવું શું? તો પહેલી વસ્તુ કે અહીંયા આગળ હું એક એક વસ્તુ સેપરેટ સમજાવવાનો થોડોક મારી રીતે ટ્રાય કરીશ. તો જુઓ, તો ઇન શોર્ટ અહીંયા આગળ આ બંને જે છે એ માતા છે. પેલા આ માતા છે, આ પિતા છે, અને આ એમની સંતતિ થાય. બરોબર. સેમ સિચ્યુએશન. જસ્ટ એ સેકન્ડ હું આને કોપી મારી લઉં, નીચે જ લઈ લઉં, સેમ ટુ સેમ. સેમ કન્ડિશન છે, પણ સંતતિમાં આવો ડાર્ક પોર્શન આપ્યો છે. સમજો, સંતતિમાં આમ ડાર્ક આપેલ છે, એનો મતલબ એવો થાય કે સંતતિ અસરગ્રસ્ત છે. હવે જોજો, અહીંયાથી હું ચાલુ કરું છું વંશાવળી, વંશાવળી ચાલુ કરું છું. આ સંતતિ છે, પણ સંતતિ કેવી છે? તો કે સંતતિ અસરગ્રસ્ત છે. સંતતિ ત્યારે જ અસરગ્રસ્ત હોય, સમજો બેટા, સંતતિ ત્યારે જ અસરગ્રસ્ત હોય કે જ્યારે માતા વાહક હોય અથવા તો માતા કે પિતા બેમાંથી એકમાં કોઈક રોગ જોવા મળતો હોય, ત્યારે જ વાહક થાય. પણ અહીંયા આગળ આપણે આવી કન્ડિશન સમજીએ કે ઇન શોર્ટ આવી કોઈક ડાર્ક આપ્યું હોય તો સંતતિ કંઈક અસરગ્રસ્ત છે કોઈક રોગની, એવું આપણે સમજવાનું. બરોબર. સમજો એની પછીની કન્ડિશન કે કદાચ આ રીતે એરા મારેલ છે અને આ રીતે બે પુરુષના ભાગથી એ લોકો જોડાયેલા છે, આ રીતે, આ રીતે કંઈક. બરોબર. અને કદાચ સ્ત્રીઓ છે તો બંને સ્ત્રીઓ કંઈક આ રીતે જોડાયેલી છે, આ રીતે. બરોબર. તો આ પરિસ્થિતિને શું કહેવું? તો આ પરિસ્થિતિનું નામ યાદ રાખજો, આને મોનોઝાયગોટિક કહેવાય. મોનોઝાયગોટિક. એનો મતલબ એવો થાય કે એક યુગ્મી પરિસ્થિતિ છે.
એક યુગ્મી પરિસ્થિતિ છે. બરોબર, સમજો કદાચ આવું નથી આપ્યું, ડબલ આપ્યા છે, એનો મતલબ એવો થાય, સમજો કે એક અહીંયા આગળ પુરુષ, અહીંયા આગળ પણ પુરુષ, પછી અહીંયા આગળ આ સ્ત્રી, અહીંયા આગળ પણ આ સ્ત્રી, જોડેલા નથી હો, અને અહીંયા આગળ પણ આ રીતે આ પુરુષ અને અહીંયા આગળ આ સ્ત્રી. તો અહીંયા આગળ સમજવું કે આ જે બધા જ સજીવો મેં 3 બતાવે બધા દ્વિયુગ્મી છે. બધા કેવા છે? દ્વિયુગ્મી છે. બરોબર, એની પછીની કન્ડિશન લઉં. હવે ચાલુ કરું છું વંશાવળી બેટા, થઈ ગઈ છે ઓલરેડી સ્ટાર્ટ. સમજો આ રીતે એક પુરુષ, આ રીતે એક માતા ઇન શોર્ટ, એમની 4 સંતતિઓ. બરોબર, એરો નહીં મરાય અહીંયા, એક જ મિનિટ. ઓકે, 4 સંતતિઓ. તો એમાં એક માદા છે અને 2 પુત્રો છે અને એક બીજી માદા છે. એટલે ઇન શોર્ટ ટોટલ આપણે સંતતિઓ પાડીએ છીએ તો તમને ખબર જ હશે કે 50% સંતતિ માદા મળશે, 50% સંતતિ નર મળશે. હા કે ના? બરોબર, એટલે ઇન શોર્ટ આ સંતતિ સમજાવે છે કે આટલી ઇન શોર્ટ એની સંતતિઓ છે. બોલો બેટા, આ સંભાવના જે પેલા મેં તમને સમજાવી, મતલબ કે ઇન શોર્ટ આ જે એના જે લક્ષણો છે, બરોબર, સિમ્બોલ્સ જેને આપણે કહી શકીએ, એ સિમ્બોલ ક્લિયર છે. તો હું આગળ હવે એક વંશાવળી સમજાવવાનો તમને ટ્રાય કરું. બોલો, એ ક્લિયર છે? ઓકે, ચલો ડન છે. હવે આગળ વધું છું બેટા, વંશાવળી લઈ રહ્યો છું. વંશાવળીમાં ફર્સ્ટ આપણા સિલેબસમાં મુખ્યત્વે 2 જ છે, દૈહિક પ્રભાવી અને દૈહિક પ્રચ્છન્ન. આ 2 જ આપેલી છે, પણ હું તમને ટોટલ જેટલી છે બધી સમજાવી દઉં છું. બરોબર, એટલે ટોટલ આમ તો હું તમને કહેવા જઉં તો ટોટલ વંશાવળી છે કેટલી? તો 5 છે. દૈહિક સંલગ્ન પ્રભાવી, દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન, એક્સ સંલગ્ન પ્રભાવી, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન, અને લાસ્ટ વન વાય સંલગ્ન રંગસૂત્ર. બરોબર, એટલે ઇન શોર્ટ વંશાવળીના આપણે પ્રકારો પાડતા જઈએ અને લખતા જઈએ અને તમને હું શીખવાડતો જઉં, કારણ કે અગત્યનો ટોપિક છે, એવરી યર એક આવે છે, એટલે થોડુંક ધ્યાન રાખતા રહેજો. બરોબર, ચલો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ વંશાવળી પૃથ્થકરણ જે છે એના વિશે આગળ વાત. તો મુખ્યત્વે એના જે પ્રકારો છે, પ્રકારો પહેલા પાડી લઈએ આપણે. તો એમાં ફર્સ્ટ પ્રકાર જે છે જેનું નામ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી લક્ષણ. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી લક્ષણ છે. લક્ષણ ધ્યાનમાં રાખજો, અગત્યનું છે. લક્ષણ હાઇલાઇટ પણ કરતો રહીશ. આ પ્રભાવી લક્ષણ છે અહીંયા આગળ. સેકન્ડ વન ની વાત કરું આગળ, તો એમાં આવશે પ્રચ્છન્ન લક્ષણ. સેમ કે દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ. બરોબર, તો આ થયું આપણું પ્રચ્છન્ન લક્ષણ આધારિત. ત્રીજા નંબરે આવશે એક્સ સંલગ્ન પ્રભાવી અને ચોથા નંબરે આવશે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન. એક્સ સંલગ્ન પ્રભાવી લક્ષણ અને એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ. બરોબર, એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ વાય રંગસૂત્ર આધારિત, કે જે પુરુષમાં આપણાને એકચ્યુઅલીમાં જોવા મળતું હોય છે. બરોબર, બસ એ વાય રંગસૂત્ર આધારિત અહીંયા આગળ પણ એક પ્રકારની વંશાવળી જે છે એ જોવા મળે છે. બરોબર, તો વાય રંગસૂત્ર સંલગ્ન લક્ષણ છે. ઇનશોર્ટ પણ વાય રંગસૂત્ર સંલગ્ન લક્ષણ છે. બરોબર, ચલો હવે અહીંયા આગળ વસ્તુ શું હાઇલાઇટ કરતા જો, પહેલા દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી છે, પછી પ્રચ્છન્ન છે, પછી એક્સ સંલગ્ન પ્રભાવી છે, એક્સ સંલગ્નમાં પ્રચ્છન્ન છે, અને વાય રંગસૂત્ર એકલું જ છે. તો વાયમાં તો કોઈ હાઇલાઇટ કરવાની એવી જરૂર નથી, પણ રંગસૂત્ર ધ્યાનમાં રાખવા. કયા રંગસૂત્ર? હું વાત શેની કરી રહ્યો છું સમજાવું. દૈહિક રંગસૂત્ર છે, દૈહિક રંગસૂત્ર છે, આ એક્સ સંલગ્ન છે, આ પણ એક્સ સંલગ્ન છે, અને આ વાય રંગસૂત્ર સંલગ્ન છે. બરોબર, તો અહીંયા આગળ આપણે ફર્સ્ટ હાલ સ્ટાર્ટ કરીએ છીએ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી લક્ષણ. ચલો
પહેલા નંબર ઉપર દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી લક્ષણ, મતલબ કે ઇનશોર્ટ જે પ્રભાવી પ્રકારની વંશાવળી છે એમાં પહેલી વસ્તુ બેટા કે ક્વેશ્ચનમાં જ આપણને મતલબ કે ઇનશોર્ટ હેડિંગમાં જ આપણને આપી છે પ્રભાવી લક્ષણ, પણ તમને ખ્યાલ હશે જ બેટા કે મેં દૈહિક રંગસૂત્ર લખ્યું છે એનો મતલબ એવો થાય કે પુરુષમાં ટોટલ રંગસૂત્રની સંખ્યા હોય 23 જોડ કે માદામાં હોય 23 જોડ, બરોબર. તો પેલા એ અહીંયા આગળ લખીએ બાજુમાં કે નર હોય કે માદા હોય એમાં રંગસૂત્રની સંખ્યા કેવી એટલે કેટલી હોય તો કે 22A + X 22A + X આ બંનેમાં કોમન છે. ચેન્જીસ ક્યાં હોય? ચેન્જીસ હવે આવે કે કદાચ XX હોય, અરે સોરી XY હોય તો નર થઈ ગયું, અહીંયા આગળ XY છે તો આ વસ્તુ નર થઈ, અને કદાચ એની સાથે XX છે તો છેલ્લું થયું માદા. એ આપણાને ખ્યાલ છે સામાન્યપણે, બરોબર. એટલે ઇન શોર્ટ આ દૈહિક સંલગ્ન રંગસૂત્ર આધારિત છે તો અહીંયા આગળ હું ધ્યાન શું રાખીશ ખબર? આ ચાર જ વસ્તુનું કે નર છે તો 22AA + X, માદા છે તો 22A + X. એમાં કઈક ખામી હોય બસ એને આપણે કહી શકીએ છીએ કે દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી છે. પ્રભાવી છે બેટા. બીજી વસ્તુ જોજો, અહીંયા બેઝિક ડિફરન્સ કહું. પ્રભાવીનો મતલબ એવો થાય કે પિતૃમાં હોય અને સંતતિમાં આવે. એક મિનિટ તમે અનમ્યુટ થઈ જાવ તો બેટા, તો શું હું તમને પ્રશ્ન પૂછી શકું એટલે શું તમે જવાબ મને આપી શકો? હેન્ડ રેઝ કરો એટલે હું અનમ્યુટ કરી દઉં, કારણ કે મારે વારંવાર ચેટ જોવી પડે છે. પણ થોડાક સાયલેન્ટ રહેજો. અનમ્યુટ થઈ જાવ બેટા બધા, હેન્ડ રેઝ કરી દો એટલે બધાને હું તમને કરી દઉં અનમ્યુટ. અવાજ ના આવે બેટા બેકગ્રાઉન્ડમાં, તમે ખાલી એટલું ધ્યાન રાખજો, થોડીક સાયલેન્ટ મોડ ઉપર રહેજો, બરોબર. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. હવે સમજો પહેલી જ વસ્તુ અહીંયા આગળ પહેલો જ શબ્દ સમજવાનો. શું? તો પહેલું બેટા કે દૈહિક રંગસૂત્ર સંલગ્ન છે તો એનો મતલબ થાય એવો કે પિતૃમાં હોય, એનો મતલબ થાય એવો કે પિતૃમાં હોય અને સંતતિમાં આવે. પિતૃમાં હોય અને સંતતિમાં આવે, આ એનો મિનિંગ થયો. હવે તમને હું વંશાવળી દોરીને સમજાવું એટલે તમને થોડું વધારે ખ્યાલ આવે કે સર કોને કહેવાય. સમજો કે આ એક માતા છે, અસરગ્રસ્ત છે. કેમ અસરગ્રસ્ત? ડાર્ક કરું છું એટલે અસરગ્રસ્ત થઈ ગઈ, બરોબર. ચલો એની સાથે આ પુરુષના લગ્ન થયેલા છે, એમના ટોટલ 4 બાળકો છે. એમના ટોટલ 4 બાળકો છે, કારણ કે 2 માદા અને 2 નર, સીધી વાત છે ને, એ જ હશે ને 4 બાળકો. સંભાવના એ જ બને, બીજી કોઈ સંભાવના ના બને. સમજો કે આ અહીંયા આગળ, અરે એક મિનિટ 3 પુરુષ થઈ ગયા, 2 નર 2 માદા. થોડુંક ઝૂમ કરી અને એકદમ ક્લિયર બતાવવાનો ટ્રાય કરું. થોડુંક અંદર લખું છું. આ નર, આ પણ નર, આ પણ નર, આ માદા અને આ માદા. અંદર એટલા માટે લખું કે હમણાં તમને છેલ્લે કહું કેમ લખ્યું મેં, હમણાં કહું. ચલો અહીંયા આગળ ઇનશોર્ટ મેં તમને નર અને માદા જે છે એનું વંશાવળી બતાવી દીધી. આ નર છે અને માદા છે. એટલે ઇન શોર્ટ 50% માદા થયું અહીંયાથી અહીંયા આગળ સુધીનું, આ 50%, અને બાકીના 50% જે છે એ પુત્ર થયા. યસ ઓર નો? બરોબર. હવે સમજો, હવે એમાંથી પહેલો જે પુત્ર છે એ અસરગ્રસ્ત છે, એટલે એને હું અહીંયા આગળ ડાર્ક કરું છું. એટલે કે આ પહેલો પુરુષ છે એને હું ડાર્ક કરી દઉં. જસ્ટ એક જ મિનિટ. ડાર્ક આપણે અલગ પેનથી કરીએ છીએ એટલે તમને એ વસ્તુ ખ્યાલ રહે કે હું ડાર્ક કરું એટલે સમજી જજો, એ હું થોડુંક દેખાય ને એવી પેનથી કરું છું એટલા માટે, બરોબર. સમજો આ જે પુરુષ છે એ અસરગ્રસ્ત છે, અને લાસ્ટમાં છેલ્લે જે માદા છે એ પણ અસરગ્રસ્ત છે, બરોબર. એટલે ઇન શોર્ટ ટોટલ 4 સંતતિ કે જેમાંથી 25% 25% 25% અને 25%. એનો મતલબ કહેવા એવું માંગુ છું 25% બાજુ લખતો જાઉં એટલે ખ્યાલ આવી જાય.
ચિંતા ના કરશો, એક એક વસ્તુનું એક્સપ્લેનેશન આપીશ, બહુ ડીપમાં જઈશ. ચલો, ટોટલ 4 સંતતિ, જેમાં 25% સામાન્ય માદા, 25% અસરગ્રસ્ત માદા, બાકીની 25%માં સામાન્ય નર અને બાકીના જે વધ્યા 25% જેમાં અસરગ્રસ્ત નર. ખબર પડે છે ને બેટા? હલો, હા સર. ચલો હવે સમજો, એમાંથી જે પ્રથમ પુરુષ છે એ પ્રથમ પુરુષના લગ્ન થઈ ગયેલા છે, એટલે એને હું સાઈડમાં બતાવીશ. કેમ સાઈડમાં કેમ બતાવી? એ પુરુષના લગ્ન થયેલા છે એટલા માટે. મેં લગ્ન તમને કીધું હતું, શીખવાડ્યું હતું કે આ રીતે દર્શાવી દેવાનું, સ્ત્રી અને પુરુષ બંનેને. કે એક લાઈન કરો તો એનો મતલબ કે લગ્ન થયેલા છે, બે લાઈન કરો તો સગોત્ર લગ્ન છે, એનો મતલબ એવો થાય છે. બરોબર ને? ચલો, તો ઇન શોર્ટ આ બંનેના લગ્ન થયેલા છે. તો હું નીચે એ વસ્તુ પણ ક્લેરિફિકેશન અહીંયા આગળ ઉપર આપી દઉં કે આ બંનેના લગ્ન જે છે એ થયેલા છે, પુરુષ અને સ્ત્રીના. બરોબર? ચલો, લગ્ન થઈ ગયેલા છે. આગળ વધીએ, થોડા આગળ વધીએ છીએ. હવે એક એક સ્ટેપ સમજાવું છું, થોડું ધ્યાનથી સમજજો બેટા. લગ્ન થઈ ગયેલા છે અને 2 સંતાન છે એમને. લગ્ન થઈ ગયેલા છે અને 2 સંતાન છે એમને. એમાંથી એક સંતાન નર છે, એક સંતાન માદા છે. એક નર અને એક માદા છે. જ્યારે માદા જે છે એ અસરગ્રસ્ત છે. આ માદા જે છે એ અસરગ્રસ્ત છે. હવે આ જ અસરગ્રસ્ત માદાની સાથે અન્ય કોઈક નરે લગ્ન કર્યા, એ સામાન્ય હતું. હવે પાછા એ બંનેના છોકરાઓ છે, 4 છોકરાઓ. એક એક ક્લેરિફિકેશન આપતો જઉં છું, ના ખબર પડે ત્યાં તમ તાર બિંદાસ પૂછી લેવું. 4 છોકરાઓ, સીધી વાત છે પાછી કે 2 નર ને 2 માદા છે. તો સમજો આ 2 માદા છે અને આ બંને નર છે. જેમાં ફરીથી પાછી સેમ કન્ડિશન કે એક માદા અસરગ્રસ્ત, એક નર અસરગ્રસ્ત છે. બરોબર? હવે પાછા જે છેલ્લો નર છે એના લગ્ન થાય છે સ્ત્રીની સાથે, એટલે સ્ત્રી અસરગ્રસ્ત નથી, સિમ્પલ જ છે, સાદી જ છે. પાછા એ બેના લગ્ન થાય છે, 4 સંતતિઓ. અને એ 4 સંતતિઓમાં પાછી આપણને ખ્યાલ છે કે 2 માદા અને 2 નર હશે. બરોબર? તો એ દર્શાવતા જઈએ. સમજો કે પહેલું જે છે નર છે, બીજું માદા છે, ત્રીજું પણ માદા છે, ચોથું નર છે. બરોબર? પણ આમાં અસરગ્રસ્ત ને એ પણ છે, એ પણ દર્શાવતો જઉં છું. જુઓ, આ એક માદા છે એ અસરગ્રસ્ત છે, આ નર જે છે એ અસરગ્રસ્ત છે. તમે દરેક કન્ડિશનમાં ચેક કરો બેટા. જો હવે હું શું બોલું છું એ થોડું ધ્યાનથી સમજજો, થોડો ભાર આપીને વાત કરું છું. જ્યાં પણ તમે બધા ચેક કરી લો, આ ઓલ ઓવર ચાર્ટ ચેક કરો, બધામાં પિતૃમાં કાં તો અસરગ્રસ્ત છે ને છે, બધામાં જોઈ લો પિતૃમાં અસરગ્રસ્ત છે. હવે જે પિતૃ છે ને હું ટીક મારું છું અસરગ્રસ્ત છે. ચલો, આ પિતૃ છે, એના 4 બાળકો છે, 4 માં મતલબ કે ઇન શોર્ટ જે એના બાળકો છે એમાં 4 બાળકમાંથી કોઈ પણ 2 બાળક અસરગ્રસ્ત છે. હા છે. ક્યારે 2 બાળક અસરગ્રસ્ત છે? જ્યારે પિતામાં અસરગ્રસ્ત, મતલબ કે પિતા રોગી છે. હવે રોગી શબ્દ વાપરું છું, પિતા રોગી છે, બાળકમાં આવી ગયા. હા, આવી ગયા. હવે આ બાળકમાં મતલબ કે જે નર બાળક હતું એમાં આવી ગયું અને એને કોઈક સ્ત્રીની સાથે લગ્ન કર્યા, તો એના બાળકમાં પણ આવ્યું. હા, આવ્યું. જુઓ, એમની છોકરી જે છે એમાં અહીંયા આગળ રોગી થાય. હવે એ છોકરીના લગ્ન થયા કોઈ અન્ય છોકરા સાથે, એના 4 સંતાન પડ્યા. બરોબર? તો એ 4 સંતાનમાં જોઈ શકો છો એક છોકરી અને એક છોકરો, બંને અસરગ્રસ્ત છે. હા. હવે જે છોકરો છે અસરગ્રસ્ત, એના કોઈ સ્ત્રીની સાથે લગ્ન થાય છે, તો સ્ત્રી અને એક છોકરો, મતલબ કે એના જે સંતાનો છે બંને રોગી છે. હા છે. એટલે આ શું થયું? ઇન શોર્ટ મેં તમને પહેલા કીધું કે પિતૃમાંથી સંતતિમાં વહન થયું. શેનું? તો કે રોગનું. હા કે ના? બરોબર? કોઈ પણ જાતિ હોય, નર છે કે માદા છે, એનથી લેવા દેવા નથી. પિતૃમાંથી સંતતિમાં વહન થયું છે. હા, દરેકે દરેક કન્ડિશનમાં થયું છે. તમે કોઈ પણ કન્ડિશન ચેક કરી લો. બરોબર? બધી જ કન્ડિશનમાં થયું છે, પિતૃમાંથી સંતતિમાં થયું છે. યસ ઓર નો બેટા? ખબર પડે છે? યસ ઓર નો? જલ્દી હા સર. યસ ઓર નો? ઓકે, ઓકે. ચલો, હવે સમજો.
સમજો. એટલે ઇન શોર્ટ ફરીથી નીચે એક સેન્ટેન્સ એ લખું છું કે પિતૃમાંથી સંતતિમાં રોગનું વહન થાય છે. બરોબર. તો આને શું કહેવાય? પ્રભાવી કહેવાય પેલું. હા. બીજી વસ્તુ કે પિતૃમાં છે ને સંતતિમાં આવ્યું છે તો દૈહિક રંગસૂત્રમાં છે તો જ આવે ને. લિંગી રંગસૂત્રમાં કોઈ વાત જ નથી, કારણ કે જાતીય ચેન્જ થાય. જુઓ, ઉપર નરમાં હતું, અરે ઉપર માદામાં હતું તો નીચે નર અને માદા બંનેમાં આવ્યું. હા કે ના? એટલે ઇન શોર્ટ કહેવા એવું માંગુ છું કે જાતિ સાથે લેવા દેવા નથી. પિતૃમાંથી સંતતિમાં આવ્યું ને તો દૈહિક છે એટલું ખબર પડે. દૈહિક છે. હવે એના તમારે ઓળખવું કેવી રીતે? ઓળખ આપું છું. ઓળખમાં કેવી રીતે ઓળખવા? ફર્સ્ટ પોઈન્ટ, ગમે તે જાતિના પિતૃ હોય સંતતિમાં રોગ વહન કરે. હા, તો પહેલું સેન્ટેન્સ એ જ થયું કે પિતૃમાં રોગિષ્ટપણું અથવા તો રોગિષ્ટ જે છે એ સંતતિમાં વહન થયું. ફર્સ્ટ પોઈન્ટ, પિતૃમાંથી સંતતિઓમાં વહન થયું. યસ, એના ઉપરથી ઓળખી શકો. સેકન્ડ પોઈન્ટ, હજી તમારે સમજો કે ચલો ભાઈ કઈ ક્લેરિફાઈ થતું નહીં, પણ હજી આગળ નર અને માદા બંનેમાં થાય છે. હા, પણ બંને સરખી સંખ્યામાં થાય છે. નર અને માદા બંનેમાં એક સરખી જ અસર થાય છે. કેમ અસર થાય છે જોઈ શકો છો. ક્યાંય એકલો નર એકલો પ્રભાવિત નથી, એટલે મતલબ કે ક્યાંય એકલો નર રોગિષ્ટ નથી, એની સાથે માદા છે બધા સંતાનોમાં. ચેક કરી શકો છો. જુઓ, અહીંયા આગળ પણ છે. જો એક મિનિટ, હું બ્લેક કલર થી રાઉન્ડ કરું છું, એ રાઉન્ડ પાછું ભૂસી નાખીશ. બરોબર, બ્લેક કલર થી હું રાઉન્ડ કરું છું, એ રાઉન્ડ પાછું ભૂસી નાખીશ. સમજો, અહીંયા આગળ છે આ એક માદા અને આ એક નર, બંને રોગિષ્ટ છે. હા, એટલે બંને જોડમાં થયા ને, મતલબ કે બંને ઉપર હરખી અસર થઈ. હા, એની પછી એનો જે સંતાનો, બે સંતાનો આવ્યા, એમાં એક માદા જે છે રોગિષ્ટ છે. હા, એ માદાના 4 સંતાન છે તો એમાં એક માદા અને એક નર બે રોગિષ્ટ છે. હા, તો સરખા થયા ને ઇનશોર્ટ. તો બંનેમાં અસર કેવી થઈ? નર અને માદા બેમાં સરખી. તો એની છેલ્લી સંતતિ જુઓ તો છેલ્લીમાં એક માદા અને એક નર બેમાં રોગિષ્ટ છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મિનિંગ મારો એવો છે કે બંનેમાં સરખું વહન થાય. નરમાં હોય તો માદામાં હોય, માદામાં હોય તો એ નરમાં હોય. બરોબર, ચલો ડન છે. તો બ્લેક ડોટ જે કરે મેં પૂછી નાખ્યા. સેકન્ડ પોઈન્ટ એ આપણો ક્લિયર થઈ ગયો. થર્ડ પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ કે વંશાવળીના નકશા દોર્યા આપણે, એમાં આપણા લક્ષણો પણ દેખાયા. બરોબર. બીજી વસ્તુ કે આમાં દરેકે દરેક પેઢી અસરગ્રસ્ત છે. જોઈ શકો છો, એ કઈ સામાન્ય નહીં આવી. હા, નો ડાઉટ સામાન્ય પણ છે, પણ સામાન્યની સાથે સાથે અસરગ્રસ્ત પેઢી પણ છે ને. એટલે કહેવાનો મિનિંગ મારો એ જ છે કે અસરગ્રસ્ત દરેકે દરેક પેઢીઓમાં આવી છે. અસરગ્રસ્ત અને માદા કે નર એનથી લેવા દેવા નથી, અસરગ્રસ્ત છે. બરોબર, એટલે ઇન શોર્ટ હું અહીંયા લખી શકું છું કે દરેક પેઢી અસરગ્રસ્ત હોય. દરેકમાં થોડુંક કાં તો નર હોય કાં તો માદા હોય. લખી નાખું છું, કાં તો નર અથવા માદા, બંનેમાંથી કોઈ એક પણ હોઈ શકે, બંને પણ હોઈ શકે, એના ઉપર ડિપેન્ડેન્ટ છે. હા કે ના? બરોબર. બસ, તો આવો કંઈક તમને ચાર્ટ આપ્યો હોય, બસ આને કહેવાય દૈહિક સંલગ્ન પ્રભાવી. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી જનીન હાજર છે એવું તમે કહી શકો છો. બરોબર ને? અરે ભાઈ, ખબર પડે છે ને સર વંશાવળીના નિયમો? નિયમ બેટા પહેલા જ કરાયા. નિયમ તું જોઈન થયો ને એની પહેલા જ કરાયા કે વંશાવળીના નિયમો શું છે. જો ઉપર કે એને કેવી રીતે ઓળખવા. બરોબર, અને એ ઓળખ્યા પછી જ મેં ચાર્ટ લીધો, ડાયરેક્ટ નથી લીધો. તું લેટ જોઈન થયો થોડો. તો ઓળખવા કેવી રીતે એમ એકવાર રિપીટ કરું, કર દઉં. ઓકે, રિપીટ કરી દઉં. ચાલો જો, પહેલો પોઈન્ટ એ ધ્યાનમાં રાખો કે પિતૃમાં છે બધામાં. હા, સમજો કે સૌથી પહેલો પિતૃ બ્લેક કલર થી બતાવવાનો ટ્રાય કરું છું. સૌથી પહેલો જ પિતૃ રોગિષ્ટ છે. હા, એટલે કે માદા એક રોગિષ્ટ છે. તો સંતતિઓમાં આવ્યું છે, વહન થયું છે. હા, થયું છે. જુઓ, એક અને આ બે, એક નરમાં એક માદામાં વહન થયું છે. યસ. એની પછી લગ્ન કર્યા એક નરે સ્ત્રીની સાથે, તો એમના બે સંતાન થયા. એમાં એક સ્ત્રી જે છે એ રોગિષ્ટ આવી પાછી. હા, હવે એ સ્ત્રીએ કોઈ નરની સાથે લગ્ન કર્યા તો 4 સંતાન આયા.
4 માંથી 2 જે છે રોગિષ્ટ આયા, જોઈ લો, આ 1 આ 2 રોગિષ્ટ આયા. યસ. હવે એની પછી છેલ્લો જે નર હતો એને પણ ફરીથી લગ્ન કર્યા, તો એમના 4 સંતાન આયા, જેમાં પણ પાછું એક માદા અને એક નર જે છે બંને રોગિષ્ટ. એટલે તમે એક વસ્તુ અહીંયા કોમન જોઈ શકો છો, શું કે નર હોય કે માદા હોય ગમે તેમાં રોગ તો જોવા મળે જ છે. ઉપર જોઈ લો, સૌથી પહેલી સંતતિ પિતૃ જુઓ, સૌથી પહેલા પિતૃ જુઓ માદા હતા, એની પછી નર ને માદા બે માં આવ્યું. ત્રીજી ઉભારો પેઢી નામ આપું એટલે તમને યાદ રાખશો. આ ફર્સ્ટ વન, આ સેકન્ડ વન, આ ત્રીજી, આ ચોથી અને આ 5મી પેઢી. હવે પેઢી બોલીશ, હવે પેઢી શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો. પહેલી પેઢીમાં માદા જે છે એ અસરગ્રસ્ત હતી. હા, તો સેકન્ડ પેઢીમાં એના પુત્રો જે છે એ અસરગ્રસ્ત થયા. પુત્રો કહું છું, એક પુત્ર અસરગ્રસ્ત છે, એક માદા અસરગ્રસ્ત છે, એટલે એના સંતાનમાં એક નર અને એક માદા બે અસરગ્રસ્ત થયા. યસ. તો જાતિ સાથે કોઈ લેવા દેવા નથી, પહેલા જ મેં કીધું, કારણ કે માતામ છે તો સંતાનમાં આવ્યું છે. એની પછી સેકન્ડ પેઢીમાં જે નર અસરગ્રસ્ત હતો એ અસરગ્રસ્ત નરે લગ્ન કર્યા છે. હા, કર્યા. 2 સંતાન આયા ત્રીજી પેઢીમાં. ત્રીજી પેઢીમાં 2 સંતાન આયા કે જેમાં એક સ્ત્રી જે છે એ અસરગ્રસ્ત થઈ. હા કે ના? બરોબર. ચલો, સ્ત્રી અસરગ્રસ્ત થઈ, એની પછી એ સ્ત્રીએ અસરગ્રસ્ત સ્ત્રીએ કોઈ નરની સાથે લગ્ન કર્યા, મતલબ કે ત્રીજી પેઢી વાળી સ્ત્રીની વાત કરી રહ્યો છું. ત્રીજી પેઢીમાં જે સ્ત્રી અસરગ્રસ્ત હતી એ અસરગ્રસ્ત સ્ત્રીએ કોઈ અન્ય નરની સાથે લગ્ન કર્યા અને 4 છોકરા આયા. બરોબર, મતલબ કે 4 સંતાન આયા એમ, જેમાંથી 2 નર અને 2 માદા છે, જેમાંથી એક નર અને એક માદા અસરગ્રસ્ત છે. હા કે ના? અને છેલ્લો જે ચોથી પેઢીમાં અસરગ્રસ્ત નર જે છે એને કોઈ સ્ત્રીની સાથે લગ્ન કર્યા, 4 છોકરા આયા, મતલબ કે 2 નર અને 2 માદા, જેમાંથી એક માદા અને એક નર એ અસરગ્રસ્ત થયા. એટલે ફર્સ્ટ પોઈન્ટ મારો એ છે કે બધા જ પિતૃમાં છે અને સંતતિમાં વહન થયું છે રોગનું. તો એનો મતલબ એવો છો કે આ વસ્તુ પ્રભાવી થઈ. એક એક ક્લેરિફિકેશન આપો. જુઓ, પહેલું વસ્તુ પ્રભાવી થઈ, હા, કેમ કે પિતૃમાંથી જ સંતતિમાં દરેકમાં છે, એકેય સ્કીપ નથી થયું, દરેકમાં છે. હા. બીજી વસ્તુ કે દૈહિક છે એ કેવી રીતે ઓળખવું સર? કારણ કે પ્રભાવી અને પ્રચ્છન્ન એ તો ઉપર એક્સ સંલગ્નમાં છે ને, કે એક્સ સંલગ્ન પ્રભાવી છે, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન પણ છે, પણ ઓળખવું કેવી રીતે? દૈહિક રંગસૂત્રોમાં હોય, મતલબ કે ઇન શોર્ટ માદા કે નરમાં કોઈ પણ રોગિષ્ટપણું હોય તો નીચેની જે એની સંતતિઓ આવશે સેકન્ડ પેઢીમાં, તો એ સેકન્ડ પેઢીમાં એવું સ્પેસિફિક ના હોય કે નરમાં હોય તો નરમાં જ રોગિષ્ટપણું આવે, માદા હોય તો માદામાં જ રોગિષ્ટતા જે છે જોવા મળે, એવું કોઈ સ્પેસિફિક ના હોય. જો એવું સ્પેસિફિક ના હોય તો સમજી લેવું કે દૈહિક જ છે. ફરીથી બોલું છું કે ફર્સ્ટ પેઢીમાં માદા અસરગ્રસ્ત છે. હા. સેકન્ડ પેઢીમાં ચેક કરો, નર અને માદા બંનેમાં અસરગ્રસ્તતા જોવા મળી છે. એનો મતલબ એવો થયો કે જાતિની સાથે કોઈ લેવા દેવા છે નહીં. બીજી વસ્તુ કે આ દૈહિક રંગસૂત્ર રિલેટેડ છે, કારણ કે એક્સ રંગસૂત્રમાં જ ટ્રાન્સફર થયું છે બધી જ વસ્તુ. જોઈ લો, તો એક્સ રંગસૂત્ર તો 22 જોડમાં બધા એક્સ રંગસૂત્ર તો છે. તો વોટ આઈ મીન, મારો કહેવાનો મતલબ એટલો જ છે કે દૈહિક રંગસૂત્રમાં છે અને પિતૃમાંથી સંતતિમાં આવ્યું છે, પિતૃમાંથી સંતતિમાં આવ્યું છે, એનો મતલબ કે પ્રભાવી છે. થર્ડ પોઈન્ટ, દરેકે દરેક પેઢીઓ અસરગ્રસ્ત છે, જોઈ શકો છો. જેટલી પેઢી છે બધી જ અસરગ્રસ્ત છે. હા, બસ, તો એને કહેવાય દૈહિક પ્રભાવી સંલગ્ન અથવા તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી લક્ષણ. બોલો, હવે કમ્પ્લીટ છે? એક્ઝામ્પલ આપું બેટા, પેલા કમ્પ્લીટ છે એમ બોલ, પછી એક્ઝામ્પલ ની વાત. પેલા આ વસ્તુ ક્લિયર, પછી હું એક્ઝામ્પલ બધામાં લઈશ, ચિંતા ના કર. ભલે 10 લેક્ચર થશે વંશાવળીના, પણ 10 લેક્ચરમાં વંશાવળી એવી કરાઈશ ને કે તમારા 4 માર્ક જવા નહીં દઉં, ચિંતા ના કરશો. ચલો, આ વસ્તુ ડન છે ને બેટા? વંશાવળી પૃથ્થકરણ એટલે એમાં પહેલું દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી લક્ષણ. ઓકે, ચલો, તો આ તમારું પરફેક્ટ છે. સમજો કે હવે હું આ જ વસ્તુનું એક એક્ઝામ્પલ દૈહિક રંગસૂત્ર વાળું જ લઉં, બરોબર? એટલે એનો મતલબ એમ કે જે આપણે પેલી એમસીક્યુઝ ની વર્કશીટ જે સોલ્વ કરી રહ્યા હતા ને, બરોબર, એ જ એમસીક્યુ ની વર્કશીટમાં આપણે એકાદો કોઈ એવો એમસીક્યુ જોઈએ કે જેથી તમે જુઓ તો તમને ખ્યાલ આવે. જસ્ટ વેટ, હું એવો એમસીક્યુ કાઢી લઉં ખાલી, અહીંયા આગળ હું કટ કરીને લઈ દઉં છું એ વસ્તુ.
બરોબર, એ એમસીક્યુ અહીંયા આગળ લઈ દઉં છું કટ કરીને, એટલે શું તમે એ વસ્તુને ગોતી શકો. એક જ મિનિટ બેટા, હું ખાલી એમસીક્યુ ગોતી લઉં, કારણ કે ઘણા બધા એમસીક્યુ છે ને તો શું એમાં અલગ 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 છે, એટલે મારે પેલા ચેક કરવું પડશે, કારણ કે હું કોઈ આન્સર બાન્સર લઈને બેસતો નથી. યસ, 430. એક મિનિટ લઈ લઉં છું, એક જ મિનિટ. બે ત્રણ લઈ લઉં ને એટલે શું તમને થોડુંક ક્લિયરિફિકેશન હું પરફેક્ટ આપી શકું. બે ત્રણ લઈ લઉં છું. ચાલો, સ્ક્રીન વિઝિબલ છે, મને કન્ફર્મ કહી દો તો હું તમને આગળ કહું. સ્ક્રીન વિઝિબલ? ઓકે, ચલો જો બાજુમાં તમને થોડીક દેખાય ઓછી છે, એટલે હું અહીંયા આગળ તો દોરું જ છું એઝ એ એક્ઝામ્પલ, બરોબર. એટલે અહીંયા આગળ હું પાછળ પેલો ફોટો ડિલીટ મારી દઈશ, અહીંયા એઝ એ એક્ઝામ્પલ હું ડ્રો કરું જ છું, એટલે ચિંતા ના કરશો, બરોબર. ચાલો, એઝ એ એક્ઝામ્પલ લઈએ આપણે થોડાક. સમજો કે આ એક નર છે, નર અસરગ્રસ્ત છે, અને એ જ અસરગ્રસ્ત નર અસરગ્રસ્ત માદાની સાથે જ લગ્ન કરે છે. બે અસરગ્રસ્ત થયા, યસ. એમના સંતતિઓ છે, 5 સંતતિઓ ઉદ્ભવે છે, 5, બરોબર, કે જેમાંથી 2 માદા અને 3 નર, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. અને જે એક માદા છે એ અસરગ્રસ્ત હોય છે, એમાં 2 નર અસરગ્રસ્ત હોય છે બીજા. તો ચલો જો અહીંયા આગળ તમને આ ફર્સ્ટ એક્ઝામ્પલમાં તમે સમજી શકતા હશો કે જો ફર્સ્ટ એક્ઝામ્પલ એ છે કે પિતૃ અને માતા, મતલબ કે અહીંયા આગળ હું લખતો જઉં છું કે આ નર છે અને આ માદા છે, તો બંને અસરગ્રસ્ત છે, હા. આ બે અસરગ્રસ્ત છે, હા છે. તો સંતતિમાં ઉતરી આવ્યું છે, હા. સંતતિમાં ઉતરી આવ્યું છે, હા. બીજી વસ્તુ કે અસરગ્રસ્ત છે તો જ સંતતિમાં ઉતરી આવ્યો છે, એટલે વસ્તુ તમને ખબર પડવી જોઈએ કે એ વસ્તુ દૈહિક છે, બરોબર. પણ દૈહિક તો છે જ, એની સાથે સાથે એ વસ્તુને તમે ઓળખી કેવી રીતે શકો પ્રભાવિત છે પ્રચ્છન્ન છે. જો પ્રચ્છન્ન હોય, સમજો, જો પ્રચ્છન્ન હોય તો પિતૃમાંથી નહીં આવે, એમને આવી ગયું હશે, પણ આ તો પિતૃમાં છે અને સંતાનોમાં છે, તો એનો મતલબ એવો છે કે આખી પ્રભાવી આનુવંશિકતા છે, પણ દૈહિક રંગસૂત્રમાં છે. હવે ઓપ્શન આપું, ચેક કરો. હવે ઓપ્શન આપું છું, જોજો ઓપ્શન થોડા અટપટા છે એટલા માટે. ફર્સ્ટ ઓપ્શન ઇઝ ધેટ, એક મિનિટ ઉભા રહો, મને ઓપ્શન જોવા દો. હા, ફર્સ્ટ ઓપ્શન એ છે કે ઉતાવળ ના કરતા, ઓપ્શન પેલા બધા બોલી દેવા દેજો, ઓપ્શન બોલી દેવા દેજો. પ્રભાવી આનુવંશિકતા ફર્સ્ટ ઓપ્શન. સેકન્ડ ઓપ્શન પ્રચ્છન્ન આનુવંશિકતા, ઓપ્શન બોલી દેવા દેજો. સી ઓપ્શન લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણ, લિંગ સંકલિત પ્રચ્છન્ન લક્ષણ. અને લાસ્ટ ઓપ્શન ઇઝ ધેટ કે માતૃ આનુવંશિકતા. હવે બોલો બેટા, વોટ ઇઝ ધ આન્સર, એ બી સી ઓર ડી? મને ખબર જ હતી તમે એ જ આન્સર આપશો, તે લખ્યું, મને વિશ્વાસ હતો, 110% વિશ્વાસ હતો કે તમે એ જ આન્સર આપશો. ખોટો છે, એટલે જ મેં કીધું બેટા મને પેલા આન્સર પછી આપો, પેલા લખી લેવા દો. ઉતાવળ ના કરશો બેટા, વંશાવળીમાં કોઈ ભાગી નથી જતું, કઈ ભાગી નથી જતું, ઉતાવળ ના કરશો. આન્સર શું હવે ફટાફટ?
પહેલી વસ્તુ ઓપ્શન અમુક કેન્સલ થાય છે, કરી નાખો ને યાર. પ્રચ્છન્ન લક્ષણ આમાં ક્યાંય દેખાતું નથી મને તો. મેં તમને પહેલા જ કીધું પ્રભાવી લક્ષણ છે, એટલે ઓપ્શન નંબર કયા કયા કેન્સલ કરું બોલતા જાઓ. ઓપ્શન સી કેન્સલ કરું, યસ. ઓપ્શન બોમ્બે કેન્સલ કરું, યસ. વધ્યા ઓપ્શન એ અને ઓપ્શન નંબર દિલ્હી. આ બે માંથી તમારો જવાબ થશે. હા, આન્સર આપો પણ બેટા ખોટો છે. કશો વાંધો નહીં, સમજાવું કેમ ખોટો પડ્યો એ સમજાવું. તમે શું જોયું? પ્રભાવી આનુવંશિકતા, બરોબર. એટલે ડાયરેક્ટ જવાબ આપી દીધો, ચલો પ્રભાવી આનુવંશિકતા ડન છે. હા, પણ ઓપ્શન દિલ્હી તો જુઓ, માતૃ આનુવંશિકતા. હા, પ્રભાવી આનુવંશિકતા ત્યારે પણ થાય કે જ્યારે લિંગી રંગસૂત્રમાં હોય, પણ માતૃ આનુવંશિકતા ત્યારે જ થાય. સમજો, માતૃનો મતલબ એવો થાય કે માતામાં છે ને સંતતિમાં આવ્યું. ફરીથી બોલું, આ માતૃ જે છે એ લખ્યું છે એનો મિનિંગ એવો થાય કે માતામાં છે અને સંતતિમાં આવ્યું. પણ આ પ્રભાવીના બે મિનિંગ થઈ શકે. પ્રભાવી જે શબ્દ છે એના બે મિનિંગ થાય. કાં તો એ દૈહિક હોઈ શકે, કાં તો એ લિંગ સંકલિત પણ હોઈ શકે. એટલે વાય રંગસૂત્ર સંલગ્ન પણ હોઈ શકે છે. પણ મારે તો પરફેક્ટ આન્સર લાવવો છે. શું કરું? એક કરું કે દિલ્હી કરું? હવે બોલશો, હવે બોલો. આન્સર ખબર પડી ગઈ. આન્સર ઇઝ દિલ્હી. કેમ દિલ્હી? આન્સર ઇઝ દિલ્હી. વાય? વાય આન્સર દિલ્હી કેમ થયો? આન્સર દિલ્હી એટલા માટે થયો કે એમાં મેં તમને એક વસ્તુ ક્લિયર કરી આપી. કઈ વસ્તુ ક્લિયર કરી આપી? કે એક મિનિટ હું કલર ચેન્જ કરી લઉં અને બોક્સ કરી દઉં એટલે તમને હું આન્સર કહી શકું. યસ, આન્સર મેં દિલ્હી કેમ કર્યો બેટા સિલેક્ટ? કેમ કર્યો એનું રીઝન અહીંયા લખી આપું તમને, બરોબર. પહેલી વસ્તુ, ઓપ્શન એ પ્રભાવી આનુવંશિકતા છે, જેમાં બે પ્રકારની હોઈ શકે. એક્સ સંલગ્ન પ્રભાવી પણ હોઈ શકે, વાય સંલગ્ન પ્રભાવી પણ હોઈ શકે, કારણ કે એકચ્યુઅલીમાં છે જ એવી આનુવંશિકતા, બરોબર. પણ અહીંયા આગળ તમે કહેશો સર અહીંયા તો મને એક્સ સંલગ્ન જોવા મળે છે. કેમ એક્સ સંલગ્ન? મતલબ કે ઇન્સોર્ટ દૈહિક રંગસૂત્રમાં છે, પિતૃમાં છે, સંતતિમાં આવે છે. સીધી વાત છે, તો દૈહિક રંગસૂત્ર થાય. પણ ઓપ્શનમાં એવું ક્યાંય ક્લેરિફાઈ કરેલું નથી. તો આન્સર એ લખશો કે દિલ્હી. હું તમને કહીશ આન્સર દિલ્હી. વાય? માતૃ આનુવંશિકતા, એનો મતલબ એવો થાય માતામાં છે, સંતતિમાં આવે છે, એને કહેવાય માતૃ. અથવા તો પિતૃ આનુવંશિકતા લખે તો બી આન્સર થઈ શકે એનો એ જ. તો બી આન્સર એનો એ જ થઈ શકે, પિતૃ આનુવંશિકતા લખશે તો પણ, બરોબર. માતૃ લખે કે પિતૃ લખે, બરોબર. ઓપ્શન એ એટલા માટે નહીં આવે. ઓપ્શન એ એટલા માટે નહીં આવે, એમાં ખાલી પ્રભાવી આપ્યું છે આનુવંશિકતામાં. પ્રભાવીમાં લિંગ સંકલિત પ્રભાવી હોઈ શકે કે દૈહિક સંલગ્ન પણ હોઈ શકે. મારે દૈહિક સંલગ્ન આન્સર આવે છે. કેમ? કારણ કે અહીંયા પિતૃમાં છે અને સંતતિમાં પણ આવે છે. એનો મતલબ એવો થયો કે કોઈ પ્રચ્છન્ન લક્ષણ છે નહીં, કોઈ વાય રંગસૂત્ર રિલેટેડ નથી. હા, કે સમજો કે કેમ તમને મેં એ આન્સર ના કીધું એનું રીઝન આપું. કદાચ લિંગ સંકલિત હોત, કદાચ લિંગ સંકલિત હોત તો માત્ર ને માત્ર વાય રંગસૂત્રમાં જ હોત. એનો મતલબ કે માત્ર ને માત્ર પુરુષમાં જ જોવા મળ્યું હોત. પણ અહીંયા તો એવું નથી. એક માદા જે છે અસરગ્રસ્ત છે, કદાચ દૈહિકમાં હોય, દૈહિકમાં હોય તો પોસિબિલિટી છે, તો આન્સર એ જ થઈ શકે. પણ આ લિંગ સંકલિત છે એને કારણે તમે આન્સર એ ટીક ના કરી શકો. એક્ઝેક્ટ તમારે આન્સર કેવો હોય તો તમે આન્સર દિલ્હી ટીક કરી શકો. બોલો બેટા, ખબર પડી? કેમ મેં તમને એ ના કીધું અને દિલ્હી આન્સર કીધો? તો ફર્સ્ટ વસ્તુ ક્લિયર છે બેટા? ઓકે, બધાને ક્લિયર છે ને બેટા? ડી ઓપ્શન સમજાવું. ઓકે, ડી કેમ આવ્યો? એ માતૃ આનુવંશિકતા છે. માતૃ અથવા તો પિતૃ બંનેમાંથી કોઈ પણ શબ્દ વાપરે તો એનો મતલબ એવો સમજવાનો કે પિતૃ પેઢીમાં છે, સંતતિમાં ઉતરી આવી છે. પિતૃ પેઢીમાં હાજર છે લક્ષણ અને એ લક્ષણ સંતતિમાં ઉતરી આવ્યું છે, જે તમે આ ચાર્ટમાં જોઈ શકો છો. આવ્યું છે, ઉતરી આવ્યું છે. હા, ઉતરી આવેલું છે. તો એનો મતલબ અવર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર દિલ્હી. ઓપ્શન નંબર એમાં મેં તમને એટલા માટે ના પાડી કે એમાં લિંગ સંકલિત પણ પોસિબિલિટી છે, બરોબર. તો આપણે પોસિબિલિટી વાળું ઓપ્શન તો કેન્સલ કરી જ નાખવાનો, કારણ કે પોસિબિલિટી નહીં, આપણે તો પરફેક્ટ આન્સર લાવવાનો છે ને. સમજ્યા બેટા? બોલો હવે ક્લિયર? પરફેક્ટ. હવે લિંગ દૈહિક સંલગ્ન પ્રભાવી એમાં ખબર પડી જશે. તો બોલો, એક મિનિટ, જો તમને આવડી જતું હોય
તો આ પરફેક્ટ ડાયરેક્ટ આન્સર આવે એવો છે. આનો જવાબ આપો. જો બાજુમાં દોરતો જઉં છું, ચિંતા ના કરશો. આ એક માદા છે, અસરગ્રસ્ત નર છે. નરને ડાર્ક કરી દઈએ આપણે. જવાબ આપજો. હો, આનો હું તમને નહીં શીખવાડું તો હું માની લઈશ કે તમને આવડી ગયું છે. તો એવું હું માની લઈશ કે તમને આવડી ગયું છે, હવે પ્રોબ્લેમ નહીં પડે ક્યાંય. બરોબર. એના 3 સંતાન છે, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. 3 સંતાનમાં એવું છે કે 2 નર છે અને 1 માદા છે. 2 નર છે અને 1 માદા છે. બીજી વસ્તુ કે 1 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ. એક મિનિટ. ઓકે, જસ્ટ વેઇટ. એની પેલા ઉપરવાળો એમસીક્યુ કહી દઉં. ઉપરવાળો એમસીક્યુ કહી દઉં. 1 મિનિટ, 1 મિનિટ. હા, ઉપરવાળો એમસીક્યુ કહી દઉં. જો ઉપરવાળા એમસીક્યુમાં માતૃ આનુવંશિકતાની સાથે સાથે બીજા 3 પ્રકારના આન્સર થઈ શકે. ફર્સ્ટ, પિતૃ આનુવંશિકતા બી કહી શકાય. એ લખી નાખો ને એટલે તમને શું એ વસ્તુ ક્લિયર થઈ જાય એમ, કે તમને એ ક્યારે પછી ભૂલ ના પડે એટલા માટે. એ સેકન્ડ વાળો પછી કહું. પિતૃ આનુવંશિકતા કહી શકો. પ્રભાવી આનુવંશિકતા તમે લગભગ કહી શકો છો. ક્યારે કહી શકો છો પ્રભાવી આનુવંશિકતા? કે જ્યારે માતૃ આનુવંશિકતા ન આપ્યું હોય તો જ. બરોબર. માતૃ આનુવંશિકતા અથવા તો પિતૃ આનુવંશિકતા શબ્દ ન વાપર્યો હોય તો અને તો જ તમે પ્રભાવી આનુવંશિકતા કહી શકો છો. પ્રભાવી આનુવંશિકતા ક્યારે કહી શકો? મેં તમને સમજાવ્યું ઉપર હમણાં જ. બરોબર. કે અહીંયા આગળ લિંગ સંકલિત છે એટલે પોસિબિલિટી તો છે જ, પણ અહીંયા આગળ દૈહિક પણ પોસિબિલિટી થાય. અરે સોરી, દૈહિક છે એટલે પોસિબિલિટી તો થાય, પણ લિંગ સંકલિત છે એટલે પોસિબિલિટી ના પણ થાય. બરોબર. એટલે અહીંયા લખી નાખું છું સાઈડમાં કે માતૃ અથવા તો પિતૃ શબ્દ હોય તો નહીં વાપરવાનું. તો નહીં વાપરવાનું. જો આ ના હોય, જો ના હોય તો જ એ આપણો આન્સર થશે. બરોબર. તો જ એ આપણો આન્સર થશે. ચલો હવે એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવું, તમને સમજાવું. સમજો, સમજજો બેટા. કે 3 સંતાન થયા. હા, 3 સંતાનમાં ફર્સ્ટ જે નર છે એ સામાન્ય હતો ને એને એક અસરગ્રસ્ત માદાની સાથે લગ્ન કર્યા. અને હવે આને પણ આ પિતૃની સાથે લગ્ન કર્યા. મતલબ કે ઇન શોર્ટ એક પુરુષની સાથે એને પણ લગ્ન કરી દીધા. એટલે ઇન શોર્ટ હવે એ બંનેના પાછા થાય છે સંતાનો. તો એકના 4 સંતાન છે. બરોબર. અને એકના 3 સંતાન છે. સમજાવું. આ ફર્સ્ટ નર છે, સેકન્ડ માદા છે, ત્રીજી પણ માદા છે, ચોથો નર છે. એની પછી એક નર છે, 2 માદા છે, જેમાંથી 3 સામાન્ય છે અને આ 4 અસરગ્રસ્ત છે. અસરગ્રસ્તને અલગ પેનથી બતાવું છું. આ અસરગ્રસ્ત, આ અસરગ્રસ્ત, આ બી અસરગ્રસ્ત અને આ પણ અસરગ્રસ્ત. બોલો હવે આન્સર શું? ઓપ્શન બાજુમાં લગભગ દેખાય છે. ઓપ્શન લખી બી દઉં છું, ચિંતા ના કરશો. ફર્સ્ટ ઓપ્શન ઇઝ ધેટ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન. સેકન્ડ ઓપ્શન પિતૃ આનુવંશિકતા. જવાબ ના આપતા હો હાલ, 1 મિનિટ ઉતાવળ ના કરતા. જવાબ ચેન્જ છે અહીંયા આગળ એટલે. ત્રીજો દૈહિક પ્રચ્છન્ન. અને લાસ્ટ ઓપ્શન દિલ્હી માતૃ આનુવંશિકતા. સમજો, બહુ ગજબનો પ્રશ્ન છે. બહુ ગજબ છે. આ મને ખબર જ હતી. દૈહિક પ્રચ્છન્ન કેમ નો આપ્યો બેટા? પ્રચ્છન્ન મેં સમજાવ્યું નથી તો પ્રચ્છન્ન કાઢી જ નાખો. મેં ક્યાં પ્રચ્છન્ન સમજાવ્યું છે? પ્રચ્છન્ન કોને કહેવાય પેલા એ સમજ. પ્રચ્છન્ન કોને કહેવાય? કે પિતૃમાં ના હોય અને સંતતિમાં હોય. તો અહીંયા પિતૃમ તો છે. જો અહીંયા તો પિતૃમાં છે, તો એનો મતલબ એમ કે પ્રચ્છન્ન વાળા બધા ઓપ્શન કેન્સલ કરી દો. ઓપ્શન એ કેન્સલ કરો, ઓપ્શન બી કેન્સલ કરો. યસ. ચલો વધ્યા 2 ઓપ્શન, બી અને ડી. તો એમાંથી તમારો કઈક આન્સર થાય. ગોતો હવે શું આન્સર થાય. કાં તો બી કાં તો ડી. પિતૃ આનુવંશિકતા લખો કે માતૃ આનુવંશિકતા લખો? તમે કહેશો સર ઉપર તો તમે 2 કીધું તું, પણ 2 જવાબ ના આવે. એ તમને કહું છું કેમ. પણ પેલા તમે મને આન્સર આપો પછી તમને કહું. મગજ ગજબ નું દોડાવવું પડે એમ છે. ગજબ મગજ દોડાવવું પડે એમ છે.
આન્સર બી. ઓકે ઓકે ઓકે, ચલો આન્સર બી કહો છો, ખોટો છે. દિલ્હી આવે. વાય, કેમ? રીઝન કહું. પિતૃમાં જનીન પ્રકાર એક્સ વાય હોય, માતૃમાં જનીન પ્રકાર એક્સ એક્સ હોય, બરોબર? હા કે ના? બોલો હા કે ના? ફટાફટ જવાબ આપો, ફટાફટ જલ્દી હો. યસ ઓર નો? હા. ધેન હવે ચેક કરો, અહીંયા આગળ નર અને માદા બે અસરગ્રસ્ત છે, સંતતિઓમાં ક્યાંય? હા, બધા અસરગ્રસ્ત છે, બરોબર. એટલે ઇન શોર્ટ હું એવું કહી શકું કે માતામાંથી જ બધા લક્ષણો પસાર થયા હોય. પણ તમે કહેશો સર પહેલી પેઢીમાં માતા અસરગ્રસ્ત નથી, પણ ભલે ના હોય. પહેલી પેઢીમાં પિતા અસરગ્રસ્ત છે, હા છે. પિતામાં એક્સ વાય જનીન, હા છે. તો જ્યારે એમના સંતાનો બની રહ્યા ત્યારે 3 સામાન્ય આવી ગયા, ચલો હા. એની સાથે એમને અસરગ્રસ્ત અહીંયા આગળ માદા છે, જુઓ. તો એ અસરગ્રસ્ત માદામાંથી ચેક કરો, બધા 4 જે સંતાન આયા એ અસરગ્રસ્ત આયા, હા. તો આ વસ્તુ માતૃઆનુવંશિકતા કહેવાય. તમે સમજો પિતૃઆનુવંશિકતા કેમ ન કીધી મેં? જો પિતૃઆનુવંશિકતા કહું ને તો માત્ર ને માત્ર નરમાં હોય, તો અહીંયા તો માદામાં જોવા મળી. ફરીથી બોલું, જો પિતૃઆનુવંશિકતા હોય તો માદામાં જોવા મળે નહીં, માત્ર ને માત્ર નરમાં જ જોવા મળે. તો અહીંયા તો નરમાં જોવા મળે છે, માદામાં જોવા મળે. તો એનો મતલબ એવો થાય કે માતામાંથી સંતતિમાં આવ્યું હશે. હા કે ના? યસ ઓર નો? હા. તો એનો મતલબ એવો થાય કે માતામાંથી, કેમ માતામાંથી જ કહું છું? માતામાં 2 એક્સ રંગસૂત્ર હોય, એટલે એક્સ ફિમેલમાં પણ ટ્રાન્સફર થઈ શકે, એક્સ મેલમાં પણ ટ્રાન્સફર થઈ શકે. જ્યારે પિતૃમાં એક્સ અને વાય 2 હોય તો તમે કહેશો સર એમાંથી એક એક્સ રંગસૂત્ર તો થઈ જ શકે ને. પણ એક એક્સ રંગસૂત્ર થાય તો એમથી થોડી થાય, 2 એક્સ રંગસૂત્ર જોઈએ ને. તો પિતામાંથી માત્ર ને માત્ર પુત્રમાં જ આવી શકે, પુત્રીમાં ક્યારેય નહીં આવે. કેમ નહીં આવે? ઉભારો સમજાવું, ઉભારો, બહુ ગજબ સમજાવું. ઉભારો વેઇટ, સમજો. અહીંયા રંગ અંતા વાળું લઈ લઉં છું. સમજો કે કદાચ માતા સામાન્ય છે, અહીંયા આગળ એક્સ કેપિટલ સી લઈ લઉં છું, અને અહીંયા આગળ વાહક છે, મતલબ કે પિતા જે છે એ વાહક છે, બરોબર. એટલે સોરી, પિતા વાહક ના હોઈ શકે, સામાન્ય છે, બરોબર. તો એક્સ કેપિટલ સી એક્સ, એક્સ કેપિટલ સી એક્સ, એક્સ કેપિટલ સી અને વાય, એક્સ કેપિટલ સી અને વાય. એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ 50% પુત્ર સામાન્ય મળ્યા. હા. પુત્રમાં સામાન્યપણાની આનુવંશિકતા આવી. હા. હવે આજ પુત્રમાં સામાન્યપણું નહીં, મારે અસરગ્રસ્તપણું લાવવું છે. તો કેમનું લાવવું? તો અહીંયા ફિમેલમાં સ્મોલ સી કરી દઉં, એક ફિમેલમાં સ્મોલ સી કરી દઉં. જોજો, આ ફિમેલમાં મેં સ્મોલ સી કરી દીધો તો થયું શું? તરત પિતૃ જો થઈ ગયા, શું ચેન્જ થઈ ગયા? જોઈ લો, એક્સ સ્મોલ સી એક્સ, એક્સ સ્મોલ સી વાય. એનો મતલબ કે 25% રંગ અંતા આવી ગઈ. હા કે ના? એટલે મેં અહીંયા આગળ તમને કીધું પિતૃઆનુવંશિકતા ના આવે. કારણ કે પિતૃઆનુવંશિકતા ત્યારે જ આવે કે જ્યારે પુત્રમાંથી પુત્રમાં, એટલે મતલબ કે પિતામાંથી પુત્રમાં એકલામાં જ આવતું હોય, બરોબર. ડન છે? ઓકે. એટલે ઇન શોર્ટ, જો માતૃઆનુવંશિકતા આપણો આન્સર થશે, એટલા માટે થશે કારણ કે અહીંયા આગળ નર અને માદા બેયમાં આ વસ્તુ આપણને જોવા મળે છે. સો ઇન ધીસ ક્વેશ્ચન અવર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર દિલ્હી. ડન છે બેટા? એક વસ્તુ ક્લિયર થઈ છે આજે કે દૈહિક સંલગ્ન પ્રભાવી લક્ષણ, બરોબર ને? ક્લિયર છે ને? હવે ડન વાળો સિમ્બોલ આપી દો, તો ડન વાળો સિમ્બોલ આપી દો એટલે હું સમજી શકું ક્લિયર છે. એક વસ્તુ આઈ થિંક તો તમારે 4 વસ્તુ બાકી છે, હજી 4 વસ્તુ બાકી છે. ટોટલ 5 છે, 4 પતાયા છે, બરોબર. એટલે એ ધ્યાન રાખજો. ચલો, તો અહીંયા આગળ આજનો સેશન ડન કરીએ છીએ બેટા, બરોબર. નોટ્સ આ રહી હું અપલોડ કરી દઉં છું, બેચમાં નોટ્સ આ બેચમાં અપલોડ કરી દઉં છું.